2015માં બિહારની સુનીતા દેવીએ પોતાના હસબન્ડને ડિવોર્સ આપ્યા હતા. કેમ? કારણ કે એમના સાસરામાં ટોયલેટ નહોતું. અને એ જ સત્ય ઘટના ઉપર આધારિત છે ટોયલેટ, એક પ્રેમ કથા અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની. હવે જ્યારે ટોયલેટ એ પિક્ચરના ટાઇટલમાં નામ હોય ત્યારે તમને એવું લાગે કે ટોયલેટરી હ્યુમર તો કેટલું બધું હશે, પણ ટુ માય સરપ્રાઇઝ અને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આમાં ટોયલેટરી હ્યુમર નથી. યસ, એવું યક ફિલિંગ આવે એવું હ્યુમર નથી. બહુ સરસ હ્યુમર છે, મોઢા પર સ્વીટ સ્માઇલ રહે એવું મ્યુઝિક બહુ સરસ છે આ ફિલ્મનું. સો તમે જોયું હશે વિદ્યા બાલનવાળી પેલી પ્રિયંકા ભારતીવાળી એડ 2 મિનિટની, રાઈટ, પર્સનલ સેનિટેશન અને હાઇજીન ઉપરની. હા, એ 2 મિનિટની એડવર્ટિઝમેન્ટ જે હતી એનું જ આ ફિલ્માંકન છે 2 કલાક 2.5 કલાક લાંબુ રાધર. સો તમને ખબર છે કે આ ફિલ્મમાં મેસેજ છે, હાર્ડકોર મેસેજ છે, પણ સ્ટોરી સ્ટાર્ટ બહુ સરસ રીતે થાય છે. સૌથી પહેલાં તો અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર ફેન્ટાસ્ટિક એક્ટર્સ. અક્ષય કુમારને તો નેશનલ એવોર્ડ મળ્યો છે. ભૂમિ પેડનેકર એક્ટર લાઈક એક્ટિંગ વાળી એક્ટિંગ કરે છે યાર. શી ઇઝ કમ્પ્લીટલી ફિટ ઇન ટુ ધીસ કેરેક્ટર. આફ્ટર તમને લાગે કે હૈશા આ ફિલ્મમાં પણ એને બહુ સરસ ગજબ કેરેક્ટર નિભાવ્યું છે. સરપ્રાઇઝ પેકેજ છે દિવ્યેન્દુ શર્મા, જે પ્યાર કા પંચનામામાં હતા અક્ષય કુમારના બ્રધર તરીકે. એ બંનેની કોમિક ટાઈમિંગ જોરદાર છે, એટલે તમારા મોઢા પર સતત સ્માઇલ રહે જ. અને પેલું સોંગ હસમત મગલી પ્યાર હો જાયગા, એક તો સોનુ નિગમે ગાયું છે. આટલા ટાઈમ પછી આપણને સોનુનો અવાજ સાંભળવા મળ્યો. એનું ફિલ્માંકન પણ બહુ જ સરસ કરાયું છે. સો પહેલા કલાકમાં વાંધો ના આવ્યો. બીજા કલાકમાં સોચ કો બદલો, શૌચ કો બદલો, અગર બીવી ચાહીએ પાસ તો ઘર મેં લાવીએ સંડાસ, બધા હાર્ડકોર મેસેજીસ નાખવામાં આવ્યા. સ્વચ્છ ભારત પણ અંદર આવ્યું. તમને એવું લાગે કે ગવર્મેન્ટે તો આ પિક્ચર પ્રોડ્યુસ નથી કર્યું. લિટરલ સેન્સમાં તમને એવું લાગે કે બહુ જ બધા મેસેજ ડેલિબરેટલી આપવામાં આવે છે. જ્યારે અક્ષય કુમાર ખાસ કરીને એવું કહે કે હર બાર તો કોઈ ગવર્મેન્ટ કા ગલતી નહીં હોતી, સરકાર को दोष नहीं दे सकते, हमारी भी सोच को बदलना पड़ेगा. એટલે તમને લાગે કે બોસ આ તો ગિવન ડાયલોગ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી, બટ મેસેજ છે, હાર્ડકોર મેસેજ છે. ક્લાઇમેક્સમાં થોડું લાંબુ થઈ ગયું, ડ્રામા થોડો વધારે થઈ ગયો અને પ્રિડિક્ટેબલ છે, પણ મોઢા પર સ્માઇલ રહે છે. એટલા માટે હું હર્ષ કહું છું કે આ ટોયલેટમાં એકવાર જવાય એવું છે. 5 માંથી 3 સ્ટાર. જે ફ્લશ બંધ કરજો જે પણ જાય, પાણીનો બગાડ ના થવો જોઈએ.